हेलो फ्रेंड्स, आज हूँ बनावा जई रही छूं काची सेन्डविच। काची सेन्डविच बनावा माटे आपणे ग्रीन चटनी बनावी पड़शे। एना माटे आपणे धाणा भाजी लई लीधी छे थोड़ी, कारण के ग्रीन चटनी बनावी तो ज एनो टेस्ट आवे। एना माटे धाणा भाजी अने फुदीनो फुदीनो धाणा भाजी लीधी ने एनथी अडधो आपणे फुदीनो लेवानो ने मरची लई लेवानी, कारण के तीखाश तो जोई। मरची लई लेवानी, पछी आपणे एमां छे ने थोडुंक पाणी एड करीने अने मस्त छे ने पेस्ट बनावी लेवानी छे। सरस जमा मीठू एड कर देशुं। मीठू एड कर पछी पाणी एड कर देशुं એટલે મસ્ત ઘટ પેસ્ટ બની જાય। થોડીક પતલી બનાવવાની એટલે બ્રેડમાં લાગી જાય સરસથી। એવી રીતના પતલી બનાવી નાખવાની। થોડીક જોઈ શકો છો તમે બની ગઈ છે, સરસ કલર આવ્યો છે। જો આવી રીતના જેટલી પતલી બનાવી નાખવાની તમારે, એટલી પતલી બનાવી શકીએ નાખીને એટલે હું આપણે બ્રેડમાં સરસ લાગી જાય। ઓલી થોડી ઘાટી જો બધું વેજીટેબલ બની એટલે કટ કરીને તૈયાર થઈ ગયું છે। બટેકા, ગાજર, ટમેટા, કોબી ને બીટ અને કાકડી ને કાંદા બધું કટ કરી નાખ્યું છે। કારણ કે કટ કરતા વાર લાગે એટલે આપણે આમાં મીડિયમ લઈ બહુ લાંબો વિડીયો થઈ જાય। જો આપણે ગ્રીન ચટણી બનાવી હતી રેડી થઈ ગઈ છે। સોસ ટમેટો સોસ લઈ લીધો છે આપણે, બટર લઈ લીધું છે, क्रंच શું કહેવાય આને, નાચોસ લઈ લીધો છે, ને ચાટ મસાલો લઈ લીધો છે। સેન્ડવિચનો મસાલો લો તો પણ ચાલે, ને આપણે ચીઝ લઈ લીધું છે। આપણે છે ને નાચોસ વાળી કાચી સેન્ડવિચ બનાવવાની છે। જો બ્રેડનું પેકેટ લઈ લીધું છે, બ્રેડનું મોટું પેકેટ લઈ લેવાનું। તમારે પછી જેટલા ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે લેવાનું। આવી રીતના બ્રેડનું પેકેટ લઈ લેવાનું તમારે। પછી એની કોર છે ને બધી કટ કરી નાખવાની ફરતીથી। જો તમને ભાવતી હોય તો રાખી શકાય, એવું કાંઈ નથી, પણ અમે કટ કરી નાખી હતી। પછી હું એનું તોય બ્રેડ સ્ક્રમ્બ બની ગયા તો બહુ સરસ છે। બધાની કટ કરી હતી પછી બ્રેડ સ્ક્રમ્બ બનાવી નાખ્યા। એક દિવસ છે ને બારી રાખી હતી એટલે શું સરસ કડકડી થઈ ગઈ હતી ને બ્રેડ સ્ક્રમ્બ બનાવી નાખ્યા હતા। જો આવી રીતના છે ને બે બ્રેડની છે ને સેન્ડવિચની કટ કરી નાખવાની। સેન્ડવિચની હું બે બ્રેડની કોર કટ કરી નાખવાની। નાચોસ વાળી છે કાચી સેન્ડવિચ તમે ન બનાવી તો એક વખત બનાવી જોજો, બહુ મસ્ત બને છે, ટેસ્ટ સરસ આવે છે। જો કટ કરવામાં તમારે થોડીક મહેનત થાય, બાકી તમારે વાર જ નહીં લાગે બનાવતા। આપણે જે કાચી એટલે કાચી હું ગ્રીન ચટણી બનાવવાની અને કટ કરવામાં, બાકી બીજું કાંઈ ચૂલે સડાવવાનું નથી। બટેકા બાફવાના છે ઈ જ તે। જો તમને મારો વિડીયો ગમતો હોય, સારો લાગતો હોય કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક બ્રેડ લઈ લઈશું, એમાં બટર લગાવી દઈશું। જોઈતું હોય એ પ્રમાણે લઈ લેવાનું તમારે, જેટલું ખાતા હોય એ રીતના ફરતું લગાવી દેવાનું એક સરખું બધી સરસથી। હવે આપણે બીજી બ્રેડ લઈ લઈશું, એમાં આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું સરસથી। હું પતલી હોય ને તો સરસ બધી છે ને લગાવાઈ જાય, ઓલું ઘાટી હોય ને તો એક ધારી એક જગ્યાએ ચોટી રહી। ઓલી પતલી બનાવી છે ને એટલે બધી સરસથી લગાવાઈ જાય છે સરસથી। આમાં બધા વેજીટેબલ નાખવાના, મતલબમાં શાકભાજી નહીં પણ આપણે જે કાકડી છે, કોબી છે, બીટ છે, ગાજર છે એ બધું તો આપણે લીધું જ છે। છતાં બીજું કાંઈ એવું લાગતું હોય કે આપણે આમાં ખાઈ શકીએ છીએ કાચું, એ તમે લઈ શકો। મકાઈના દાણા છે ને હોય ને તો એ પણ લઈ શકાય, તો પણ એનો ટેસ્ટ સરસ આવે છે। પણ ઓરેગાનો ને ઓલું ચીલી ફ્લેક્સ નાખી દો ને તો અસલ પીઝાનો ટેસ્ટ આવે। પણ અમને એ કીધું આ કાચી સેન્ડવિચ બનાવી છે ને તો બીજો ટેસ્ટ નથી રાખવો। જો કે બાળકોને એ પિઝાનો ટેસ્ટ આવે તો વધારે ભાવે, પણ અમારા બાળકો તો મોટા થઈ ગયા છે એટલે વાંધો નથી આવતો। બધું છે ને આવી રીતના દઈ છે ને એટલે ખાઈ લેશે। જો આમ તો બીટ છે ને ખાઈ જ નહીં, જો આમાં દીધું હતું ને તો તરત ખાઈ લીધું હતું બીટ, કેમ કે કાચી સેન્ડવિચ તો બાળકોને મોટા ને નાના બધાને ભાવે। જેટલા તમને વેજીટેબલ યોગ્ય લાગે કે અમારે એટલા મૂકવા છે એટલા તમે મૂકી શકો, એવું કાંઈ ન હોય કે હું મૂકું છું એટલા જ તમારે મૂકવાના। આમાંથી કોઈ પણ વેજીટેબલ ન હોય ને સ્કીપ કરી શકો, એવું કાંઈ નથી કે તમે ન કરી શકો તો પણ એનો ટેસ્ટમાં કાંઈ ફરક નહીં પડે। કારણ કે ચટણીમાં તમે રેગ્યુલર જે ચટણીમાં ટેસ્ટ છે ને એનીથી ને સરસ ટેસ્ટ આવે છે, પણ તમે શાકભાજી વધારે આપણે વેજીટેબલ યુઝ કરી તો વધારે સારું એમ। આમાંથી ગાજર ન હોય તો પણ ચાલે, એવું કાંઈ નથી, બધું તમારે લેવું જ પડે।
एकाद बे स्कीप करी सको न होय तो, पण अमारी पासे हता एटले अमे बधा लीधा छे। जो तमे कैप्सिकम लो ने तो आने छे ने तमारे टोस्ट करवी पड़े हो, तो टोस्ट कर नाखवानी। तमारे कैप्सिकम तो आपने काचू न भावे, जो આવી રીતના કોબી લઈ લેવાની, ઉપર મૂક દેવાની, કારણ કે એના તો સકડા બને નહીં, એટલે આવી રીતના કટ કરી નાખી તે અમે। અને ચાટ મસાલો લગાવી દેવાનો, સેન્ડવિચ મસાલો આવે, ચાટ મસાલો આવે, એ તમે જે યોગ્ય લાગે લગાવી શકો, એડ કરી શકો તમે મતલબમાં એમ। ઉપર આપણે નાચોસ એડ કરી દઈશું। જો તમે નાચોસ વાળી કાચી સેન્ડવિચ ન બનાવી તો એક વખત બનાવી જોજો। ચીઝ એડ કરી દઈશું ઉપર। બાળકોને ચીઝ તો બહુ ભાવે, એટલે અંદર એડ કરવાનું, પછી ઉપર એડ કરવાનું, એટલે ચીઝ જોઈને બધા ખાઈ કહે જ કે લાવો સરસ ટેસ્ટ આવે ચીઝથી તો વધારે। આવી રીતના કટ કરી નાખવાની। પછી તમને નાના કટ કરવા હોય તો નાનું પણ કટ કરી શકો, અને અમે આવી રીતના કટ કરી હતી। પછી આપણે છે ને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી લઈશું। જો આપણે સર્વ કરી લીધી છે, આવી રીતના પ્લેટ લઈ લીધી છે, એમાં સર્વ થઈ ગઈ છે આપણે સેન્ડવિચ, ને આપણે છે ને ઉપર આગળ ચીઝ એડ કરી દઈશું સરસથી। ચીઝ એડ થઈ ગયું છે, સોસ એડ કરી, એટલે સોસ શું ચટણી તમારે જો ગ્રીન ચટણી ન લેવી તો એકલો સોસ પણ લઈ શકો, અને સોસ ન લેવી તો એકલી ગ્રીન ચટણી પણ લઈ શકો, પણ બે મિક્સ કરીને ટેસ્ટ કર્યો ને સરસ આવે છે ટેસ્ટ। એક વખત કરી જોજો આવી રીતના બે મિક્સ કરીને, ગ્રીન ચટણી અને સોસ। જો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો, અને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો। સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવજો બધા। જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એ બની છે ને કાચી સેન્ડવિચ બનીને રેડી છે। આવજો બધા।